થી 15 કિલોમીટર દૂર પિયાવા ગીર નામનું એક ગામ આવેલું છે। ત્યાં ગોપાલ ગૌશાળામાં આવેલ હોય તે ગૌશાળામાં નિરાધાર ગાયો જ સાચવવામાં આવતી હોય છે। અત્યારે ત્યાં હાલમાં 65 જેટલી ગાયો છે, ત્યારે ગૌશાળાનું સંચાલન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। આ ગૌશાળાના ટ્રસ્ટીઓ દ્વારા છેલ્લા 7 વર્ષથી દિવાળીથી લઈને 7 દિવસ સુધી નિઃશુલ્ક અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે। ત્યારે ગીર જંગલમાં જ્યાં પાણી પણ મળવું મુશ્કેલ છે, ત્યાં અન્ન ક્ષેત્ર ચલાવવું તે ખૂબ જ મુશ્કેલ કામ બનતું હોય છે। તેમ છતાં પણ આ ટ્રસ્ટ દ્વારા જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડોનું સૂત્ર લઈને અન્ન ક્ષેત્ર ચલાવીને રોજ 5 થી 7 હજાર વ્યક્તિઓને ઘર જેવું જ ભોજન પ્રસાદ પીરસીને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। ત્યારે ગીર જંગલમાં દિવાળીને લીધે ફરવા નીકળતા પ્રવાસીઓને પણ ઘર જેવું જ શુદ્ધ અને સાત્વિક ભોજન મળવાથી ખુશી અનુભવાતી હતી। ત્યારે આજરોજ જૂનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી દ્વારા ગોપાલ ગૌશાળાના અન્નક્ષેત્રની મુલાકાત લઈને કામગીરીને બિરદાવવામાં આવી હતી। દશરથભાઈ રૈયાણી છે, પિયાવા ગીરનો વતની છું, રહેવાસી। હાલ સુરતથી હું અહીંયા સેવા કરવા માટે આવું છું। અહીંયા આપણે ગૌશાળાનો કાર્યક્રમ દિવાળીના દિવસથી લઈને સાતમ સુધી ચલાવીએ છીએ। સાતમના દિવસે આપણે બંધ કરીએ છીએ અને દિવાળીના દિવસથી સવારમાંથી ચાલુ કરીએ છીએ। આપણે અહીંયા અંદાજે રોજનું 8 થી 10 હજાર માણસો પ્રસાદ લે છે। સવારમાં ગરમ નાસ્તો હોય, 10:30 વાગ્યાથી લઈને રાતે 11 વાગ્યા સુધી ગરમ જમવાનું ચાલુ હોય છે કન્ટિન્યુ। ને આ ગૌશાળાના લાભાર્થી આપણે ચલાવીએ છીએ। લૂલી લંગડી બીમાર ગાયોની ગૌશાળા છે ને આની અંદર જે કાંઈ પણ ખર્ચ થાય છે એ આપણે જેટલા પણ પ્રવાસીઓ અહીંયા જમવા માટે આવે છે એ લોકો અહીંયા દાન પૂન કરે છે, એનામાંથી ગૌશાળાનું આખું તંત્ર ચાલે છે। અને ગૌશાળા છે એ આપણે નિરાધાર ગાયોની છે, તો આનું જે કાંઈ ફંડ છે એ ગૌશાળાના નિરાધાર ગાયોને સેવા માટે જ જાય છે। આનો ખર્ચો કેટલો આવે અન્ન ક્ષેત્ર ચલાવવા? ખર્ચો આને અંદાજે 7 થી 7.5 લાખ સુધી ખર્ચો આવે છે અને જે કાંઈ પ્રવાસીઓ દાન કરીને જાય છે 10 થી 11 લાખ સુધીનું આપણે દાન આવે છે। હવે તમે આ તમારું ભગીરથ કાર્ય છે એ ક્યાં સુધી તમે ચાલુ રાખશો? અમે આ ભગીરથ કાર્ય જ્યાં સુધી પ્રવાસીઓ અહીંયા સાતમ સુધી આવે છે તો સાતમ સુધી સાંજ સુધી તો અહીંયા ચાલુ જ હોય છે। પછી બધા લોકો પોતપોતાની રીતે કામ ધંધા પર જતા રહે છે। દિવાળીના દિવસથી સાતમ સુધી 7 થી 8 દિવસ કન્ટિન્યુ ચાલુ હોય છે। આજરોજ પિયાવા ગામના ગૌશાળાના લાભાર્થે અન્ન ક્ષેત્ર ચાલી રહ્યું છે। ગોપાલ ગૌશાળા દ્વારા એક ગાયો માટે કેવી નિરાધાર ગાયો હોય, જેને અપંગ હોય, કોઈ લૂલી લંગડી ગાયો હોય, આ ગૌશાળાના ટ્રસ્ટી તમામ અને ગામના આગેવાનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી રીતે 7 વર્ષ ત્યાં તે અન્ન ક્ષેત્ર ચલાવે છે અને જે ઘર જેવું જમવાનું શુદ્ધ શાકભાજી અને છાશ અહીંની છાશ પોતે પણ બનાવે છે અને આવા લોકો બહારથી જે યાત્રાકો આવે એ ખૂબ આનો લાભ લે છે। એટલે હું આ ગૌશાળાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું।